નમઃ બુદ્ધાય. હે ભગવાન, હે મુનિવાતી કે હમણાં એક સૈનિકે એક કુંજવંદના કરાવી. આ કોઈ પ્રાર્થના કે ભજન નથી, આ એક પ્રકારની તથાગત બુદ્ધની એક પ્રતિજ્ઞા છે કે આ સમાજને આપવામાં આવે ઉપદેશ છે કે આ ઉપદેશ છે. એ ઉપદેશનો અર્થ શું છે? એ ઉપદેશનો અર્થ છે કે કુંજવંદનાની શરૂઆત થાય છે કે નમો તસ્ત ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. તથાગત રસ ગમ્યાને મારું નમન. બુદ્ધં અહં ગચ્છામિ.
હું ભૂતના દહે ખાઉં છું જંબંતહમ પચ્છામિ હું જમના દહે ખાઉં છું સંગમ દિવાલ સંગના દહે ખાઉં છું પાણાથી પાટા વેલમ કેટલા બચન સમાધ્યાન હું પ્રાણી કે જીવની હિંસા કે હત્યા ન કરવાની મહાત્મા થતા પર ભૂત વાંચે કેટલા કહાણી કરું છું અજીત તાણા વેલમ કેટલા બચન સમાધ્યાન હું ચોરી ન કરવાની છતાં પર ભૂત વાંચે કેટલા કહાણી કરું છું કામે સુનિચ્છા તાણા વેલમ કેટલા બચન સમાધ્યાન હું સ્ત્રી ઉપર ખરાબ નજર ના નાખવાની કે હું વ્યભિચારની ભૂલ લેવાની કટાકટ ભૂલ પાછે કેટલા કહેવાય કરું છું મોટા વાજા વેરમથી કેટલા બચન સમાધ્યાન હું જૂઠું ના બોલવાની કટાકટ ભૂલ પાછે કેટલા કહેવાય કરું છું થોડા નિલયમ હત્ય પ્રમાણતા વેરમ કેટલા બચન સમાધ્યાન હું સારું કે નકિયા પ્રજાતિનું સેવન ન કરવાની કટાકટ ભૂલ પાછે કેટલા ગ્રહણ કરું છું તપ પાપ પચ્ય અકળન કોઈ પણ પ્રકારનું અપુછ કર્મ ન કરું ઉત્તરચ્છ ઉત્તમ ભજા કારી ટીકા ગ્રહણ કરું પ્રતિજ્ઞ પરિયો તપહન પોતાના મનને પવિત્ર રાખવું વેતન શુદ્ધાન સાતનમ આજ ભૂતની શિક્ષા છે આજ તેમનો એક સમાજ માટે એક ઉદ્દેશ છે આજ તેમનો એક ઉદ્દેશ છે સાધુ 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 શબ્દનો અર્થ લાભદાયી અને સત્યવાદમાં બોલવામાં આવે છે તેથી તેને હા કહીને સ્વીકાર કરવો કે આ સમાજ માટે એક અંતિમ સ્વાર્થ કે છેલ્લા સ્વાર્થ આ સમાજ માટે એક ઉદ્દેશ આપ્યો હતો જે ઉદ્દેશ આ સમાજ માટે આપ્યો હતો તે ઉદ્દેશ હતો કે અપો દીપ ભવ કે અપો દીપ ભવ તેનો અર્થ શું છે કે અપો દીપ ભવનો અર્થ કે પોતાના કોઈ પોતાનું દીપ સળગાવવા આવશે નહીં પોતાનો દીપ અમે સાથે સળગાવો પોતાનો અમે દીપક સાથે સળગાવો કે ઉદાહરણ લઈએ કે એક વિદ્યાર્થી હોય છે તેને સારા માર્ક ગુણ મેળવવા માટે એક પરીક્ષા દેવામાં આવે છે તે પરીક્ષામાં જે વિદ્યાર્થી બુદ્ધિનો ઉપયોગ કરીને પેપર આપે છે તે પેપરમાં પોતાનો સાથે પેપર કરવાનું હોય છે કોઈ બીજું વિદ્યાર્થી કરવા નથી આવતું તેને સાથે જ કરવાનું હોય છે સાથે જ પોતે આગળ વધવાનું હોય છે સાથે જ પોતાની અમારી સમાજને આગળ લઈને આવવાની છે મારું અભ્યાસ પૂર્ણ કરું છું જય જોહાર જય મોટીવાથી તથાગત બુદ્ધ વિશે થોડું જણાવીશ. તથાગત બુદ્ધનો જન્મ વૈશાખ પૂર્ણિમા ઈસા પૂર્વ 483 કૃષ્ણનગર. તથાગત બુદ્ધનો જન્મ ભારતના પ્રજાસત્તાક રાજ્ય વ્યવસ્થા ધરાવતા શાસન શાસનના રાજકુમાર તરીકે થયો હતો. તેમનો ઉછેર બાળપણથી તમામ સુખ સુવિધા સાથે કરવામાં આવ્યો તથા તમામ પ્રકારના શોક દુઃખથી દૂર રાખવામાં આવ્યા હતા. તેમના લગ્ન યશોદા નામની રાજકુમારી સાથે થયા હતા જેનાથી તેમને રાહુલ નામનો પુત્રનો જન્મ થયો હતો. એક વખત તેઓ પોતાની સાથી સાથે નગર ચર્ચાએ નીકળ્યા. નગરમાં જોયું કે દુઃખી રોગી મરણ પામેલ લોકો જોયા. જે હોય તેમને દુઃખની અનુભૂતિ થતાં તેમનું મન વિચલિત થઈ ગયું અને દુઃખનું નિવારણ શોધવાના ઉદ્દેશથી તેમણે ગૃહત્યાગ કર્યો. કર્તવ્ય બાદ તેમણે સાધના કરી. પુસ્તક માધ્યમમાં શોધી માનવ માત્ર એક સમસ્યા વસાડ્યું થઈ જય ભીમનો પુત્ર. જય ભીમ નમો બુદ્ધાય. આજે હું તમને એવા માને વિશે થોડું જણાવીશ કે જેમણે સમગ્ર ભારત જીતી લીધેલ હતું.
કે તેમણે એવું યુદ્ધ જીત્યું કે આજ સુધી કોઈ પણ નથી જીતી શક્યું. તે હતું કલિંગ યુદ્ધ અને તે હતા સમ્રાટ અશોક પ્રાચીન ભારતના મૌર્ય વંશના રાજા હતા અને સમ્રાટ અશોક તરીકે ઇતિહાસમાં જાણીતા છે. તેમના સમયમાં મૌર્ય સામ્રાજ્ય ઉત્તરમાં હિન્દુ કુશની પહાડીઓથી દક્ષિણમાં ગોદાવરી નદીના દક્ષિણ કાંઠા તથા મૈસૂર સુધી અને પૂર્વમાં બાંગ્લાદેશ જીતી લીધેલ હતું કે જે તે સમયનું સૌથી મોટું મુખ્ય વિશાળ સામ્રાજ્ય હતું. અશોકના શિલાલેખો સૂચવે છે કે કલિંગ યુદ્ધના થોડા વર્ષો બાદ સમ્રાટ અશોક બૌદ્ધ ધર્મ તરફ આકર્ષ્યા. બૌદ્ધ ધર્મકર્તાઓ તેમને મોટી સંખ્યામાં સ્તૂપ સ્થાપવા અને ત્રીજી બૌદ્ધ પરિષદને સમર્થન આપવા અને સંઘને ઉદાહરણ આપવાનો શ્રેય આપે છે. ઐતિહાસિક સમ્રાટ તરીકે અશોકનું અસ્તિત્વ લગભગ ભૂલી ગયું હતું, પરંતુ 19મી સદીમાં લખાયેલ સ્ત્રોતોના અર્થઘટન પછી અશોક મહાન ભારતીયોમાંના પ્રતિષ્ઠા ધરાવે છે. બસ આટલું જ કહીશ. જય ભીમ નમો બુદ્ધાય. આજે હું તમને क्रांतिकारी वीर मेघमाय हमारे गले में आंटी और पीछे झाड़ू छुड़ाने की आजादी देने वाले वीर मेघमाय को सच सच नमन. कभी प्रश्न કર્યો છે કે છઠના દિવસે રાંધવાનું શું કામ, સાતમા દિવસે ઠંડુ શું કામ ખાવાનું, આઠમા દિવસે મેળા ઉજવણી સાંજે. વર્ષો પહેલા વીર મેઘમાય નામના બૌદ્ધ સમાજના ક્રાંતિકારી પેદા થયા હતા, જેમણે નાની જાતિના ભેદ દૂર કરી સમાનતાનું આંદોલન ચલાવ્યું. જેના વિરોધમાં શસ્ત્રની તળાવમાં પાણી લાવવા 32 લક્ષણ પુરુષની બલિ આપવાનું ષડયંત્ર કર્યું. ત્યારે બૌદ્ધ લોકોની પરાકાષ્ઠા હતી, જે ગામના છેવાડે રહેતા, એટલે કે બૌદ્ધ લોકોને ગામમાં પ્રવેશવાનો કોઈ અધિકાર ન હતો. લોકોને વસતા હતો અને બજારમાં પ્રવેશી શકતા ન હતા. ગળામાં કુડી અને પાછળ ભાગીયાનું તેમજ ટકમાં ઘૂઘરી રાખવામાં આવતી, જેના અવાજથી લોકોને ખબર પડી જાય કે સિપાહી આવી રહ્યો છે, એટલે તેનાથી દૂર થઈ જતા. આ દૂર કરવા સિદ્ધાર્થ સામે વીર મેઘમાયે અમુક શરતો મૂકી કે મારો સમાજ જે ગામના છેવાડે રહે છે તેને ગામની અંદર રહેવા અને ગળામાં કુડી અને પાછળ ભાગી આડું કાઢવામાં આવે અને પાણી પીવાનો અધિકાર આપવામાં આવે. આ શરતો રાજાએ માની અને સમાજના હિત માટે વિક્રમ સંવત 1172 મહાસદ સાતમ શુક્રવારના દિવસે વીર મેઘમાયે શર્તમાં કોઈ ચૂલો સળગાવ્યો ન હતો. બાળકો રીતે ભૂખ્યા રહેશે કે તેમને ઠંડુ ખાવા આપ્યું અને મનુવાદીઓએ એક ટેન્ટની હત્યા કરી. આઠમના દિવસે ઉષ્ણદેષ્ટ મનાવ્યો. મતલબ છઠ, સાતમ, આઠમ વીર મેઘમાયની હત્યા દિવસે આપણે આપણા મહાનાયકની ઉજવણી કરીએ છીએ. સાચો ઇતિહાસ બહાર ન બેઠે કાલ્પનિક ચિત્રા માતાની કથાઓ ધરાવીએ છીએ. આપણે ગુલામ બન્યા છીએ. વીર મેઘમાયની હોમી કે કયા નવાડે તુલાયા પ્રકાશ નદી કુરબાન કયા એ સત્ય રહીશરાજની એવી બા બલિદાન જુવાળ થઈ ગયા. ગોજનના ક્રાંતિકારી વીર મેઘમાય થઈ ગયા. બસ આટલું કહીશ. જય ભીમ. જય ભીમ નમો બુદ્ધાય. આજે હું તમને એક એવા વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યો છું કે જેમણે બામસેપ જેવા સંગઠન અને બહુજન સમાજ પાર્ટી જેવી પાર્ટીની સ્થાપના કરી. તેમનું નામ છે માન્યવર કાશીરામ સાહેબ. તેમનો જન્મ 15 માર્ચ 1934ના પંજાબના શેષપુર ગામમાં થયો હતો. તેમનું પરિનિર્વાણ 9 ઓક્ટોબર નવી દિલ્હીમાં થયું હતું. તેઓ ભારતીય રાજનીતિ અને સમાજ સુધારક હતા. તેઓ દલિત, પછાતો અને લઘુમતીઓ રાજકીય એકીકરણ કરવા માટેની આજીવન સંઘર્ષ કર્યો હતો. તેઓએ ગીતાથી બંધાયેલ ઉત્તર પ્રદેશમાં આંબેડકરવાદની ધજા એવી ફરકાવી કે માણસો ચોંકી ગયા. તેઓએ જોયું કે એક દલિત અને સામાન્ય માણસ તે પોતાના ધર્મ પર શું કરી શકે છે તે આખા વિશ્વને બતાવ્યું. ડૉક્ટર બાબાસાહેબ કહીને ગયા છે કે સમાજનો ઇતિહાસ, જે સમાજનો કંઈ ઇતિહાસ નથી તે સમાજ કદી સ્પષ્ટ થતો નથી. કારણ કે ઇતિહાસથી પ્રેરણા મળે છે, પ્રેરણાથી જાગૃતિ મળે છે, જાગૃતિથી શોધ મળે છે, શોધથી તાકાત બને છે, તાકાત મળે છે, તાકાતથી શક્તિ મળે છે, શક્તિથી શાસક બને છે. ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના કામના તેમને પોતાના DRDOની નોકરીમાંથી રાજીનામું આપ્યું. તેમને 1973માં બામસેપની સ્થાપના કરી, જેમાં દીના ભાડા સાહેબ, DK ખાતરે સાહેબ, માન્યવર કાશીરામ સાહેબ મળીને કામ કર્યું હતું. કાશીરામ સાહેબ કહીને ગયા છે કે તમારા અધિકારોની લડાઈ હવે તમારે જ લડવાની છે. હવે હું પાછો નહીં આવું. આવું ક્રાંતિનું રથ હવે હું તમારે આગળ લઈને આવવાનું છે, જે ઘણા વર્ષોથી હું અહીંયા સુધી લઈને આવ્યો છું. તેમને બામસેપ માટે પોતાનું ઘર પણ છોડી દીધું અને કાશીરામ સાહેબ એક વક્તા પણ હતા. તેમને એકવાર તેમના ઘર પાસે વક્તા તરીકે બોલાવવામાં આવ્યા હતા. ત્યારે તેમના માતા પિતાને ખબર હતી કે કાશીરામ સાહેબ આવ્યા છે. જ્યારે કાશીરામ સાહેબ સ્પીચ બોલીને સ્ટેજથી નીચે ઉતરતા હતા ત્યારે તેમના માતા પિતાએ આવીને પૂછ્યું,
હવે ઘરે ચાલ. ત્યારે કાશીરામ સાહેબે જવાબ આપ્યો કે મારે તો હજી આ સમાજને ઘણો આગળ લઈને આવવાનો છે, હજુ ઘરે નહીં આવું. આશા નથી કાશીરામ સાહેબ બનવું. કાશીરામ સાહેબ બનવું એટલે નિયમિત બનવું. કાશીરામ સાહેબ એટલે કે પૂરી જિંદગી સમાજને અર્પણ કરવી. काशीराम साहब कहीने गया है कि जिसकी जितनी संख्या भारी उतनी उसकी हिस्सेदारी. જ્યારે તેમણે 14 એપ્રિલ 1972 ના રોજ બહુજન સમાજ પાર્ટીની સ્થાપના કરી ત્યારે તેમણે સમગ્ર ભારતનો પ્રવાસ સાયકલ પર કરવાનો નિર્ણય કર્યો. તેમણે પોતાના સાયકલ પર 2 ડબ્બા લટકાવ્યા હતા. એક ડબ્બા પર લખ્યું હતું વોટ આપો અને બીજા ડબ્બા પર લખ્યું હતું નોટ આપો. એકવાર હાથી બેસી જાય ત્યારે તેને સુયમ મારીને ઊભો કરવામાં આવે છે. આ સમાજ પણ હાથી જેવી જ છે. એવું શા માટે? કારણ કે આ સમાજ બેસી ગઈ છે, આપણે તેને ઊભી કરવાની છે. આ મારું છેલ્લું અને આખરી વાક્ય કે જેને જવાનીમાં જ ચમચાગીરી કરવાની લત લાગી જાય છે તેની આખી જિંદગી દલાલી કરવામાં નીકળી જાય છે. મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. જય ભીમ, નમો બુદ્ધાય. કેસમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવીને તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. યુનિવર્સિટીના આતંકવાદ વર્તનથી કંટાળી રોજ વેમુલાએ ખુલ્લા આકાશ નીચે આંદોલન કરવા બેસી ગયા. નિષ્પક્ષ દ્વારા તેમને કોઈ હકારાત્મક જવાબ આપવામાં ન આવ્યો. યુનિવર્સિટીના આવા જાતિવાદ વર્તનથી કંટાળી રોજ વેમુલાએ પોતાની જિંદગી ટૂંકાવી લીધી. આ તેમની આત્મહત્યા ન હતી પણ એક સ્ટાઇલિશ કોલર ખાની પછી હતી. તો ચાલો કે જય ભીમ, નમો બુદ્ધાય. મારું નામ વિલાસ છે, હું પહેલું ધોરણ. જય ભીમ, નમો બુદ્ધાય. મારું નામ હિતેશ છે, હું ધોરણ 4 માં ભણું છું. જય ભીમ, નમો બુદ્ધાય. મારું નામ જેરી છે, હું ધોરણ 3 માં અભ્યાસ કરું છું. જય ભીમ, નમો બુદ્ધાય. મારું નામ જેરી છે, હું ધોરણ 3 ભણું છું. મારું નામ સોલંકી ધોળ છે, હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. જય ભીમ, નમો બુદ્ધાય. મારું નામ વાદાજીના ગણેશભાઈ છે, હું ધોરણ 3 માં અભ્યાસ કરું છું. જય ભીમ, નમો બુદ્ધાય. મારું નામ દિનેશ છે, હું ધોરણ 2 ભણું છું. જય ભીમ, નમો બુદ્ધાય. મારું નામ ધ્રુવી છે, હું ધોરણ 3 માં અભ્યાસ કરું છું. જય ભીમ, નમો બુદ્ધાય. મારું નામ ધ્રુવી છે, હું ધોરણ 5 માં અભ્યાસ કરું છું. જય ભીમ, નમો બુદ્ધાય. तंबाकू टैक्स 57 में 72 बार पुरानी थी. खूब लड़ी वो मर्दानी वो झांसी की सरकारी थी. एक महिला તેમને બહાદુરી અને વફાદારીના ઇતિહાસમાં સ્થાન ન મળ્યું પરંતુ સામાન્ય લોકોને તેમાં સ્થાન આપ્યું. આજે હું તમને એ વીરાંગનાની વાત કરીશ. જે સમયમાં દીકરીઓને સાપનો ભારો માનવામાં આવતો હતો તે સમયમાં જલપેટભાઈ ભારતનો ઇતિહાસ રચી નાખ્યો હતો. જેમના સાહસ, શૌર્ય અને સમર્પણથી ભારતના ઇતિહાસમાં પાના સ્વરૂપ બની ગયા હોય તેવા એક વીરાંગના એટલે કે સરકારીબાઈ. સરકારીબાઈનો જન્મ ઝાંસીના થોડા અંતરે આવેલા ભોજલા ગામમાં તારીખ 22 નવેમ્બર 1830 થયો હતો. તેમની માતાનું નામ ધનિયાબાઈ અને પિતાનું નામ મૂળચંદ હતું. પિતા મૂળચંદ ઘરે જ કાપડ વણતા અને માતા ધનિયા અન્ય ઘરકામ કરતા. તો તેમના માતા પિતાનું એકમાત્ર સંતાન હતા, તેથી તેમનો ઉછેર ખૂબ જ લાડ પ્રેમથી કરવામાં આવ્યો હતો. તેઓ નાના હતા ત્યારે તેમને
અને ઘોડેસવારી અને હથિયાર ચલાવવાની તાલીમ આપી હતી. એ બધું દિવસે સમારોહમાં સરદારીબાઈ રાણી લક્ષ્મીબાઈનો પહેરવેશ પહેલે લડતા જેથી દુશ્મનોને ધોકા આપી શકાય. 1857ના વિકલ્પ વખતે રાણીને કિલ્લાથી બહાર થવાનો સમય પડી ગયો. સરદારીબાઈ રાણી લક્ષ્મીબાઈનો પહેરવેશ ધારણ કર્યો જેથી દુશ્મનોને ધોકા આપી શકાય. झाकर में ललकारी थी वह जाति की जलकारी थी. औरों को लड़ना सिखा गई वह रानी बन चौकन दिखा गई. इतिहास में झलक रही वो तो भारत की सन्नारी थी. सरदारीबाई दुश्मनों हाथे पकड़ा करने फांसी सजा पमारी. कैप्टन सरदारीबाई फांसी सजा को પહેલા તમારે કંઈ કેવું છે? સરદારીબાઈએ કીધું મારાથી બહાદુર 1% પણ મહિલા બતાવે તો અંગ્રેજોને ભારત છોડીને જવું પડે. બસ આટલું જ કહીશ. जय भीम ब्रह्मपुत्र इस मिट्टी में उस बलिदानों की लहू की महक है. तुम कैसे करने में खतरा करते थे वो ऐसा योद्धा था जो तलवारों में लोगों से भिड़ा करते थे. जहाँ कोई सोच भी सकता था कि जंगलों और पहाड़ों में पली बड़ी एक बालिका देश की आजादी के लिए अपने प्राणों की आहुति दे गई. वही था इंग्लैंड इंजीनियरिंग जिसने शिक्षा स्वाभिमान और बलिदानों की मिसाल किया है. उसे युगों युगों तक याद किया जाएगा. कालीबाई का जन्म 1932 में થયો હતો. 12 વર્ષની ઉંમરમાં તેમના પ્રાણોની આહુતિ દેવા માટે આદિવાસી વીરાંગના હતા. ડુંગરપુર રાજ્યમાં કોઈ શાળા ન હતી પરંતુ આદિવાસી લોકોને શિક્ષણ આપવા માટે નાનાભાઈ ભીડેથી એક શાળા ખોલી હતી. ત્યાં કેટલાક બાળકો અભ્યાસ કરવા આવી રહ્યા હતા. મહારાવે આદેશ આપ્યો કે બધી શાળા બંધ કરવામાં આવે. મહારાવ બોલ્યા કે જો બધા બાળકો શિક્ષિત થશે તો તેમના માટે ભયંકર થઈ જશે. તેમના અધિકાર માંગવા લાગશે. તો પણ નાનાભાઈએ શાળા ચાલુ રાખી તો તેમને ઘરમાં પૂરી બંદૂકોને મારવામાં આવે છે. તો પણ નાનાભાઈ ન માનતા તો તેમને ટ્રક વડે બાંધીને ઘસેડવામાં આવે છે. ત્યાં બધા લોકો જોઈ રહ્યા હોય છે પરંતુ કોઈની હિંમત ન થતી કે પોલીસ સામે બોલી શકે. ત્યાં તો કાલીબાઈ આવી પહોંચે છે અને બોલી ઉઠે છે કે મારા વિરુદ્ધને કેમ ઘસેડવામાં આવે છે. ત્યાં એક અંગ્રેજ બોલે છે કે તેમને કહ્યું છે કે તેમની શાળા બંધ કરી નાખવામાં આવે. તો પણ તેમને શાળા ચાલુ રાખે તેથી તેમને ઘસેડવામાં આવે છે. ત્યાં કાલીબાઈ દાંતણ અવાજે દોરી કાપી તેમના વિરુદ્ધને બચાવી લે છે અને અંગ્રેજ તેમના પર ગોળીઓનો વાર કરવા લાગે છે અને કાલીબાઈ ત્યાં મૃત્યુ પામે છે. બસ એટલું જ કહી દે મારું નામ જાની છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. આજે હું તમને સાવિત્રીબાઈ ફૂલે વિશે કહીશ. ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા અને મહાન સામાજિક કાર્યકર્તા માતા સાવિત્રીબાઈ ફૂલેનો જન્મ સતારા જિલ્લામાં થયો હતો. તેઓ ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા હતા. પોતાના પતિ અને મહાન સમાજ સુધારક જ્યોતિબા ફૂલેના સહકારથી તેમણે સ્ત્રી શિક્ષા માટે મતકાર્યપત્ર કર્યું હતું. नमन करे हम सावित्रीबाई को जिसने नारी शिक्षा की अलग लगाई. अज्ञानता का काल दूर करे उसने ज्ञान की ज्योत जलाई. शिक्षा को सबको समझाया कितनी जरूरी होती है पढ़ाई. रिवाज परंपरा को तोड़कर उनके खिलाफ आवाज उठाई. देश के लिए अच्छे काम करके और महासमाज से विकास कराई. स्त्री अधिकार को लड़ना सिखाया और क्रांति ज्योति माता सावित्रीबाई फूले कराई. આજે હું તમને એવી સ્ત્રી વિશે જણાવવા જઈ રહી છું જેને જ્ઞાનની દેવી અને રાષ્ટ્રમાતા કહેવામાં આવે તે કંઈ ખોટું નથી. આજના સમયમાં તે જ્ઞાનની દેવી માતા સરસ્વતીને માનવામાં આવે છે પણ તે સરાસર ખોટું છે. જો કોઈને જ્ઞાનની દેવીનું વિરુદ્ધ મળવું જોઈએ તે માતા સાવિત્રીબાઈ ફૂલે છે. માતા સાવિત્રીબાઈ ફૂલેનો જન્મ શુદ્ધ અને પછાત ગણાતી માળી જાતિમાં તારીખ 3 જાન્યુઆરી 1831ના રોજ થયો હતો. તેમની માતાનું નામ લક્ષ્મીબાઈ અને પિતાનું નામ ખાંડોજી નારાયણ પાટીલ હતું. તેમના પિતા ફૂલેનો પરંપરાગત વ્યવસાય કરતા. આથી ગરીબ હોવાના કારણે તો અભ્યાસ કરી શક્યા ન હતા. એ સમયમાં ઘણા દૂષણો હતા. એ દૂષણોમાં બાળ વિવાહની પ્રથા પણ હતી. એ બાળ વિવાહની પ્રથામાં દીકરા અને દીકરીના લગ્ન બાળ વ્યવસ્થામાં કરવામાં આવતા. આથી 9 વર્ષની સાવિત્રીબાઈ ફૂલેના લગ્ન 12 વર્ષના જ્યોતિબા ફૂલે સાથે થયા. લગ્ન બાદ તેઓ પુણે આવ્યા. પુણે આવ્યા બાદ માતા સાવિત્રીબાઈ ફૂલેમાં અભ્યાસ માટેની લાગણી છે તેથી પ્રભાવિત થઈને ઘરે દક્ષિણ અપાવવાની શરૂઆત કરી. જ્યોતિબા ફૂલે માતા સાવિત્રીબાઈ ફૂલેને ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા બનાવવામાં હતા. આથી હેમંતનગર પુણેમાં તે પ્રશિક્ષણ આપવાની શરૂઆત કરી. તેઓ સમયમાં દીકરીને પગની દાણેથી સમાન કરવામાં આવતી હતી. તેઓ સમયમાં તેઓ એ જ કાર્ય કર્યું. हाजिर की इज्जत को पर पत्थर का मार उताना चाह समाज से बिछड़ी सोच का भाग. भारत की प्रथम महिला जो कहलाती कन्या की
વ્યવહાર અને ભેદભાવને સમાપ્ત કરવાનું કાર્ય કર્યું. બધાને સમાજમાંથી બહિષ્કાર કરી દેવામાં આવ્યા. પરંતુ નીડર સાવિત્રીબાઈ ફૂલે હાર માન્યા વિના દીકરીઓને અભ્યાસ કરવા જતા હતા. જો તેઓ દીકરીઓને અભ્યાસ કરવા જતા ત્યારે સમાજના લોકો તેમના પર કાદવ, કીચડ, છાણ વગેરે જો મારો કરતા અને અપશબ્દો પણ કહેતા હતા. ત્યારે તેઓ નિરાશ થઈને જ્યોતિબા ફૂલેને કહેતા. ત્યારે જ્યોતિબા ફૂલે માતા સાવિત્રીબાઈ ફૂલેને સમજાવતા કહેતા કે હજી તો તારે આ સમાજને ઘણો આગળ લઈને આવવાનો છે. હજી તો તારે આ સમાજને શિક્ષિત વર્ગ બનાવવાનો છે. તું આ મતદાસ થઈ જાય તો કેમ ચાલશે? ત્યારબાદ માતા સાવિત્રીબાઈ ફૂલે ભણતી દીકરીઓને અભ્યાસ કરવા જતા હતા. कब तक तो चूल्हे चौके में बसे रहोगे, तो थोड़ा आगे बढ़ो, निश्चित बनो और संघर्ष करो. એ સમયે જે કાર્ય કોઈ ન કરી શક્યું એ માતા સાવિત્રીબાઈ ફૂલે કરી બતાવ્યું અને ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા બની. બસ એટલું જ કહીશ. ના ભૂલતા. મારું નામ ખુશાલી છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. આજે હું તમને જયશ્રી વિશે વાત કરવા જઈ રહી છું. તે માત્ર એક નામ નથી, તે એક લાગણી છે, તે એક સંઘર્ષ છે, તે એક શક્તિ છે. ત્યાગ, બલિદાન અને કરુણાની મૂર્તિ માતા રમાબાઈ, જે પોતે ઘરમાં રહીને બીજાને પ્રકાશ આપે છે. તે માતાઓ તો ઇતિહાસમાં નહીં પણ દિલોમાં પણ જીવિત રહ્યા છે. માતા રમાબાઈનો જન્મ ગરીબ પરિવારમાં થયો હતો. બાળપણમાં જ માતા પિતાનો સાથ છૂટી ગયો હતો. પણ છતાં પણ તેમણે ક્યારેય ફરિયાદ ન કરી. એપ્રિલ 1959માં તેમના લગ્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સાથે થયા હતા. પણ આ લગ્ન માત્ર પતિ પત્નીનો સંબંધ ન હતો. આ લગ્ન એક સંઘર્ષની ભાગીદારીનો હતો. અને જ્યારે ડોક્ટર બાબાસાહેબ અભ્યાસ કરવા વિદેશ જતા ત્યારે માતાના ઘરની દરેક જવાબદારી એકલાય સંભાળી હતી. અને ઘણા દિવસો એવા હતા કે ઘરમાં ખાવા માટે પણ કાંઈ ન હતું. તેઓ ભૂખ્યા રહીને પોતાના પતિના સપનાને જીવિત રાખ્યા. એક માતા માટે સૌથી મોટું દુઃખ શું હોઈ શકે? પોતાના બાળકોને ગુમાવવું. માતા રમાએ આ દુઃખ પણ સહન કર્યું. પણ પૈસાની તંગીને કારણે પોતાના પુત્રને અંતિમ વિદાય પણ ન આપી શક્યા હોત. આટલા બધા દુઃખ વચ્ચે પણ તેમણે બાબા સાહેબને કહ્યું, તમે મારી ચિંતા ન કરો, તમે સમાજ માટે લડો. મારી માતાઓ અને બહેનો, માતા રમા શીખવે છે કે શક્તિ માત્ર અવાજમાં નથી, સહનશક્તિમાં પણ હોઈ શકે છે. સ્ત્રી માત્ર ઘરની જાણીતી નથી, તે ઇતિહાસ બને છે. જ્યારે સ્ત્રી મજબૂત બને ત્યારે આખું સમાજ મજબૂત બને. જો સ્ત્રી મક્કમ થાય તો પહાડ પણ ઝૂકી જાય. તેના આંખના આંસુમાં પણ શક્તિ છૂટી જાય. માતા રમાનું જીવન માત્ર એક કથા નથી, તે એક સંઘર્ષનો પાઠ છે, તે એક ત્યાગની પરીક્ષા છે, તે એક સાચી શક્તિનું ઉદાહરણ છે. ચાલો આપણે પણ માતા રમાના જીવનમાં પ્રેરણા લઈને આપણા જીવનમાં પણ હિંમત, સંકલ્પ અને ધીરજ બનાવીને આગળ વધીએ. દરેક સફળ પુરુષ પાસે સ્ત્રી હોય છે, પણ અહીં એક સ્ત્રી પાછળ આખું સમાજ મજબૂત બન્યું. બસ આટલું જ કહીશ. જય ભીમ. નવું થાય. एक साथ हमारे माना को और माना का को सलामी देंगे. सलामी दे. Vishnu